હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। સવારના પોરમાં હું આવી ગયો છું પાણી ભરવા। મિત્રો, જો હું તમને ઘઉંમાં એક વસ્તુ બતાવું કે આ નુકસાની કોણ કરે છે। બહુ નુકસાની કરી છે। જો આ ઘઉં છે, આ ફરતી બાજુ ઘઉં છે, બરોબર। એક અહીંયા આવું કરેલું છે, જો આવો પથ્થારો કરી એટલામાં આ કોણે કર્યો છે। જો અહીંયા ઓલે વખતે તો કેળો નહોતો દેખાતો, આ વખતે કેળો દેખાય છે। અહીંથી આમ રોજડા આવી છે, કદાચ એક રોજડું હોય તો અહીં કેળો છે, પછી એક આવું અહીંયા બતાવે, અહીંથી આમ કેળો છે, બરોબર। પછી અહીંથી આમ કેળો, અહીંયા એવું બનાવેલું છે। જો પાછું બીજું આ કોણ નુકસાની કરતું હોય છે, કોમેન્ટ કરજો મિત્રો। જો આવું હાવ પથારી, પાણી જઈ હગે એવું નહીં। તો એક અહીંયા અને જો સેટું દેખાય, કાઢો ઘઉંમાં દેખાય। આવું કોણ કરતું હોય છે મિત્રો। હવે આનો રખોલો અહીંયા જ કરવાનો હોય ઠેઠ, અહીં જે કાયમ આવું જ છું બત્તી લઈને। જો હવે આ તો મને રોજડાનું જ લાગે છે, પથ્થારો કર્યો છે, કઈ ખબર નતું, ખાડા કરીને કાં છોડા। જો ચોખ્ખું ખેતરની વૈશમાં ચોખ્ખું, એક અહીંયા ને એક હું અહીંયા કર્યું છે। હવે ભલે રહ્યું એટલું એનું, બીજું શું કરવું, બાકી કઈ ઉપાય નથી મિત્રો, છે જ નહીં ઉપાય, પછી ક્યાં વાત છે। એટલું આપણે સહન કરવાનું। એ ભાઈ છે એટલે હવે અહીં રહે, તુવેરમાં ઘરી જતા હોય આ તુવેરમાં, અને અહીંયા પાછા આવતા હોય। ખાવાનું કાંઈ ન હોય આમાં, નુકસાન કરે બહુ જ મિત્રો, શું કરવું આનું। જો એવી નુકસાની કરી છે મિત્રો। તો ઘઉંમાં હું પાણી વારી રહ્યો છું। આજે જો પવન નથી એટલે ઉપાધિ નથી, કાંઈ વાંધો નથી આવતો, નકર તો એ ઉપાધિ હોય। મેં તમને ઓલી નુકસાની બતાવી છે રોજડાની। આજે મિત્રો પવન ઓછો છે એટલે ઢરવાની કાંઈ બીક નથી। હવે આવતે પાણી જે થાય એટલે કાંઈ વાંધો નથી। મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જો જય ગાત્રાળમાં। જો મિત્રો, ઘઉંમાં પાણી પસાટેથી હાવ